ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। આજે તો રવિવારના લીધે ઉઠવામાં પણ ઘણું મોડું થઈ ગયું। પછી ફટાફટ નાસ્તામાં રોટલી વઘારી નાખી અને ચા મૂકી દીધી। બસ પછી તો આજે આ નાસ્તો કરી લીધો। ખાખરા, ગાંઠિયા અને વઘારેલી રોટલી ને ચા। અને ત્યાં તો નીલ પણ ઉઠી ગયો હતો ને ડીશ લઈને વાટે ઊભો હતો કે ક્યારે મમ્મી શીરો બનાવી દે ને મને ક્યારે આપે। બસ પછી સરસ મજાનો શીરો બની ગયો અને નીલને ખવડાવી લીધું। ત્યાં તો વળી બહારથી ઢોલ વાગવાનો અવાજ સંભળાયો એટલે અમે વળી જોવા આવ્યા બહાર। ઘરમાં આવીને નીલના હાથમાં તો ચોકલેટ આવી ગઈ। જાતે ખોલતો પણ ખુલી નહીં। એટલે પછી એના પપ્પાને કે ખોલી દ્યો। બસ આ સરસ મજાની ચોકલેટનું અનબોક્સિંગ કર્યું ને અમે બધાએ ખાઈ લીધી। નીલને તો બહુ મજા આવી ગઈ ચોકલેટ ખાવાની અને એની સાથે સાથે અમને પણ। બસ સરસ મજાની ચોકલેટ ખાઈને પછી મેં કપડાં ધોવાનું કામ કરી નાખ્યું। રવિવાર હોય એટલે કપડાં પણ ઝાઝા। કપડાં ધોઈ નાખ્યા ને પછી પહેલું કામ આ કરી નાખ્યું રસ બનાવવાનું, કેમ કે પછી મારે રસોઈ બનાવવાની હતી। અને આજે રસોઈમાં મારે ગલકાનું શાક બનાવવાનું હતું, પણ એવું તો બને નહીં કે નીલ કાચું શાકભાજી ખાય નહીં। એને તો ગલકું ઉપાડી લીધું। બસ પછી મેં સરસ મજાના ગલકાના શાકનો વઘાર કરી નાખ્યો અને શાક બનતું હતું એને બાજુમાં મેં રોટલી માટે લોટ બાંધી લીધો। બસ જમવાનું બની ગયું હતું। જમવામાં રોટલી, ગલકાનું શાક, કેરીનો રસ અને છાશ। અમે બધાએ જમી લીધું। બસ જમીને પહેલું કામ તો નીલને નવડાવી દીધો એટલે સરસ મજાનો સૂઈ ગયો। પછી વળી ઉઠીને અક્ષય કે મારે બાફેલી સિંગ ખાવી। બસ પછી સિંગ બાફી લીધી અને અમે બધાએ સિંગનો નાસ્તો કરી લીધો। પછી વળી અમે બહાર નીકળી ગયા મંદિરે જવા માટે। ત્યારે સાંજનું વાતાવરણ કંઈક આવું હતું, સરસ મજાનું। બસ મંદિરે પહોંચી ગયા અને બેઠા હતા। નીલ તો થોડીક વાર બેઠો પણ એને બેસવું તો કઈ ગમે નહીં એટલે પછી દોડા દોડી ચાલુ કરી એણે। એકદમ સરસ ને શાંત વાતાવરણ હતું ને આ બધા ઝાડવાના લીધે પવન પણ સરસ આવતો। બસ પછી થોડીક વાર બેઠા ત્યાં તો માતાજીની આરતીનો ટાઈમ થઈ ગયો હતો। બસ માતાજીના આરતીના દર્શન કર્યા અને પછી અમે ઘરે પાછા આવી ગયા। ઘરે આવીને મારે કપડાં સંકેલવાના હતા, પણ હું સંકેલતી અને નીલ વીખવાનું કામ કરતો। પછી તો પાછું વળી કપડાં ધોવાનું કામ ચાલુ કર્યું। આવા બધા ખેલ ચાલુ। પછી નીલને એના પપ્પા સાથે દૂધ લેવા જવાનું હતું તો ભાઈ થેલી લઈને આગળ ને આગળ। નીલના ચપ્પલ મળ્યા નહીં એટલે એને એના પપ્પાના પહેરવા માંડ્યો। પછી એને
એના પપ્પાએ એના શૂઝ પહેરાવી દીધા એટલે ભાઈ હાલતા. અને લિફ્ટમાં બેસીને તો કંઈક અલગ જ મજા આવે, નીચે જવાનું હોય ને એટલે. અને આજે રવિવારની ખુશીમાં પાવભાજી, પછી તો જમવામાં સરસ મજાની પાવભાજી, સલાડ ને ઠંડી ઠંડી છાશ ને નીલ માટે ખીચડી. ને અમે બધાએ પછી જમી લીધું ને પછી બહાર ગયા ઠંડો પવન ખાવા માટે. પણ આજે કાંઈ ઠંડો પવન આવતો નહોતો. ઠંડો પણ પવન શું, પણ આજે તો પવન જ નહોતો. એટલે પછી અમે તો ખોટા રૂપિયાની જેમ ઘરે પાછા આવી ગયા. વળી નીલ કે હું ગેટ બંધ કરતો આવું, ને પછી વળી અગાસી ઉપર ગયા કે થોડોક પવન આવે તો. થોડીક વાર તો થોડો થોડો પવન આવ્યો, પણ પછી પવન કરતાં વધારે મચ્છર આવી ગયા એટલે અમે નીચે આવતા રહ્યા. અને આવીને મારે સવાર માટે આ ચણા પલાળવાના હતા, તો પછી મેં ચણા પલાળી દીધા. આજનો અમારો દિવસ કંઈક આવો રહ્યો. જય માતાજી. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.